સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। સંત સવૈયાનાથ ટાઉનશીપ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। જણાવવા માંગીશ કે પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અનિયમિત અને અપૂરતા પાણીના કારણે પાણી મેળવવા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ટાઉનશીપ સોસાયટીઓમાં 200 જેટલા પરિવારો વસવાટ કરે છે અને નિયમિત તથા પૂરતા ફોર્સથી અને સમયસર પાણી આપવા માટેની સ્થાનિકોની માંગ છે। કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ગંદા પાણી ભળી ગયાની સમસ્યા પણ સર્જાઈ છે, જે સંદર્ભે હાલ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તો બની ગયું, પરંતુ જે વર્ષો જૂની જે સમસ્યાઓ છે તે સમસ્યાનો અંત નથી આવી રહ્યો। ખાસ કરીને જ્યારે ઉનાળાનો અને જે ચોમાસાનો જે સમય હોય છે ત્યારે લોકોને સવિશેષ ગંદા પાણીનો સામનો કરવો પડે છે। આ ગંદા પાણીના સામનાના કારણે લોકોને ન છૂટકે એ વેચાતું પાણી લેવાની પણ નોબત આવે છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અવારનવાર લોકોના ટોળા, તમે મારી પાછળ જોઈ શકો છો કે કેટલા બધા ટોળા આવેલા છે અને લોકો સતત આ પાણીની રજૂઆત બાબતે રજૂઆતો કરી રહ્યા છે। તેમ છતાં પાણીનો પ્રશ્ન તેઓનો સોલ્વ નથી થતો। ત્યારે અનેક વખત રજૂઆતો તો કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવે છે। તો આપણી સાથે જે વિસ્તારનો જે પ્રશ્ન છે એ વિસ્તારનો પ્રશ્ન આપણે જાણવાનો પ્રયાસ કરીશું અને એ પ્રશ્ન શું છે એ આપણે એમને પૂછીશું। જી, આપનું નામ પેલા જણાવશો? મારું નામ અમૃતભાઈ મકવાણા। જી, આપ જે અહીંયા પ્રશ્ન બાબતે જે રજૂઆત કરવા આવ્યો છો, શું પ્રશ્ન છે? 80 ફૂટ રોડ છે અને 80 ફૂટ રોડની અંદર 200 પરિવારો છે। એમાં ખાસ કરીને મહાવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અમરદીપ, નીલમકુંજ, શિવમ અને નંદનવન સોસાયટી। આ સોસાયટીમાં મોટા ભાગના અનુસૂચિત જાતિનો કર્મચારી વર્ગ છે। એમને બધું જ ટાઈમ ટુ ટાઈમ નિયમિત થતું હોય। મહાનગરપાલિકા બન્યા પછી પાણી વિતરણ વ્યવસ્થા એ સદંતર નિષ્ફળ ગઈ છે। જે લોકો પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા છે એમની જોડે રજૂઆત કરી તો એકદમ ઉદ્ધત જવાબ આપે છે। એનો વાલમેન છે એ એવું બોલે કે અમે ધારીએ ત્યારે પાણી આપીએ, અમે જ્યારે ધારીએ ત્યારે પાણી બંધ કરી દઈએ, સવારે પાણી આપે, ક્યારેક બપોરે આપે, રાતે 12 વાગે પાણી આપે। અત્યારે જ્યારે તમે કમિશનરને રજૂઆત કરી છે ત્યારે શું કહેવામાં આવ્યું છે? મેં કમિશનર સાહેબને કહ્યું છે કે આ જે આખા સુરેન્દ્રનગર છે એમાં ખાસ કરીને જે અનુસૂચિત વિસ્તાર છે એમાં પછી એ આ 80 ફૂટ રોડ હોય, પછી છેક ઠાકરનગર સુધીનો વિસ્તાર હોય, સંત સવૈયાનાથ, સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ કેમ પાણીના પ્રશ્નો, કેમ રોડના પ્રશ્નો, કેમ ગટરના પ્રશ્નો? બીજા વિસ્તારોમાં તો આવા કોઈ પ્રશ્નો નથી। આપણી સાથે એક સ્થાનિક મહિલાઓ પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું કે જે આ વિસ્તારમાં જે પ્રશ્નો જે છે એ તે શું અનુભવી કરી રહ્યા છે। જી, આપનું નામ જણાવશો? મારું નામ સોલંકી મિનલબેન। જી, આ જે પ્રશ્ન છે કેટલા સમયથી આ પ્રશ્ન છે? ઘણા 2-3 મહિનાથી આમ છે, ખાસ કરીને જ્યારથી મહાનગરપાલિકા થઈ છે ત્યારથી તો છે જ તે। અચ્છા, તમને જે અત્યારે જે પ્રશ્ન જે ઉપસ્થિત થઈ રહ્યો છે તેમાં જે ગંદુ પાણીનો જે પ્રશ્ન છે કે અન્ય કોઈ પ્રશ્ન છે? ગંદુ પાણી નથી આવતું, અમારે પાણીનો કોઈ ટાઈમ નથી। ક્યારેક રાત્રે 12 વાગે આવે, ક્યારેક રાત્રે 8 વાગે આવે, 6 વાગે આવે, સવારમાં આવે, બપોરે આવે, આવી ગરમીમાં તડકામાં 3 વાગે। એટલે અમારે એક નિયત ટાઈમ કરવો છે, સવારમાં